પ્રભુએ જોયું કે આ સંસારનો દરેક જીવાત્મા એક જ ઈચ્છા લઈને જીવી રહ્યો છે, કોઈ પણ રીતે મને વધુમાં વધુ સુખ મળવું જોઈએ. ક્યાંથી મળે, કેવી રીતે મળે, કેટલું મળે, કેવું મળે, બસ એના વિચારોમાં, એના ચિંતનમાં, એની ચિંતામાં જીવ સતત કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતો જ રહે છે. કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સંસારના જીવન જીવતા મનુષ્યને જઈને તમે પૂછો કે ભાઈ તારી ઈચ્છા શું છે, આ જીવનમાં તારે શું મેળવવું છે, તો જવાબ શું મળશે? શું થવું છે તારે? એક જ મળશે, સુખી થવું છે. તમને કોઈ એવો મળશે આ સંસારની અંદર, ચાહે સ્ત્રી હોય, પુરુષ હોય, ભણેલો હોય, અભણ હોય, નાનો હોય, મોટો હોય, કોઈ પણ એવું મળશે કે જે એમ કે મારે દુઃખી થવું છે? દરેકની ઈચ્છા સુખી થવાની છે અને દરેકનો પ્રયત્ન પણ સુખી થવા માટેનો જ છે. કારણ કે સુખ એ આત્માનો ગુણ છે અને હંમેશા આત્મા પોતાના ગુણ તરફ જ ખેંચાય મૂળમાં. તો પછી કેટલીક વખત એની સુખની કલ્પના જુદી હોઈ શકે, સુખની ધારણા જુદી હોઈ શકે, સુખની સમજણ જુદી હોઈ શકે અને એ માટેના કદાચ પ્રયત્નો ખોટા પણ કરી નાખે, એ બની શકે. પણ એ ગમે તેવા પ્રયત્નો કરતો હોય છતાં એની ઝંખના સુખી થવાની છે. અને આ ઝંખના જ્યારે જીવ માત્રની અંદર વિલસી રહી છે અને એ ઝંખનાને પૂરી કરવા માટે દરેક સંસારી જીવાત્માઓ જ્યારે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે ભગવાન મહાવીરને વિચાર આવ્યો હશે કદાચ કે ઝંખના છે, આટલા પ્રયત્નો કરે છે, છતાં આ સંસારી જીવોને સફળતા કેમ નથી મળતી? ચિંતન કર્યું હશે એમણે અને એમાંથી એમને એક જે સત્ય લાગ્યું, એ સત્ય એમણે કૃપા કરીને આપણને આપ્યું. એમણે કીધું તમારી ઝંખના ખોટી નથી, તમારે સુખી થવું છે, થવું જ જોઈએ. સુખ એ તો આત્માનો ગુણ છે, એ તો મેળવવું જ જોઈએ. પણ ભાઈ, તમે કયું સુખ મેળવવા જેવું છે અને કયું સુખ મેળવવા જેવું નથી, કયું સુખ શાશ્વત છે અને કયું સુખ ભટકાવનારું છે, એની સમજણ હજી મેળવી નથી. માટે તમે સાચી ઝંખના હોવા છતાં કેટલીક વખત ઉપર છલ્લા છીછરા અને ખોટા પ્રયત્નો તરફ દોડી રહ્યા છો. આવી એક કરુણાપૂર્ણ દ્રષ્ટિમાંથી પરમાત્માએ આપણને એક સુખનું તત્વજ્ઞાન આપ્યું. એમણે એમ કહ્યું કે સુખ તો બધે જ છે, સંસારમાં પણ સુખ છે અને મોક્ષમાં પણ સુખ છે, ભોગમાં પણ સુખ છે, યોગમાં પણ સુખ છે, પાંચે ઇન્દ્રિયોના પદાર્થોની સાથે રચ્યા પચ્યા રહેવામાં પણ સુખ છે અને એના ત્યાગમાં પણ સુખ છે. પણ તમારે કયો સુખનો માર્ગ સ્વીકારવો એની તમારે સમજણ મેળવી લેવી જોઈએ. સુખ તો બધે જ છે. કોઈ એમ કહેતું હોય કે સંસારમાં સુખ નથી, તો એ વાત સાચી છે? જો સુખ ન હોય તો જીવ કોઈ દિવસ એ માટેનો પ્રયત્ન કરે? સુખ એ આત્માનો સ્વભાવ છે, સુખ આત્માને ગમે છે. જો સંસારમાં સુખ ન હોય તો જીવનું આકર્ષણ એ તરફ થાય ખરું? ન થાય. પણ આપણને ઇન્દ્રિયોના સુખો પણ ગમે છે કે નથી ગમતા? ગમે છે. પાંચેય ઇન્દ્રિયોના સુખો ગમે છે. આંખને સારું સારું જોવાનું ગમે છે, સરસ સરસ દ્રશ્યો નિહાળવાના ગમે છે, કોઈકનું સુંદર રૂપ જોવાનું ગમે છે, પછી કાનને સરસ સરસ મજાનું સંગીત સાંભળવાનું ગમે છે, કોઈકનો મધુર સ્વર સાંભળવાનો ગમે છે, કોઈ કર્કશ અવાજ કરે તો નથી ગમતું. નાકને પણ, ઘ્રાણેન્દ્રિયને પણ સરસ મજાની સુગંધ ગમે છે. જ્યાં દુર્ગંધ આવતી હોય ત્યાં આપણો જીવ સુખની અનુભૂતિ કરી શકતો નથી. રસનેન્દ્રિયને સારા સારા ભોજન ગમે છે, સરસ સરસ સ્વાદ ગમે છે. સારામાં સારું ભોજન હોય પણ એમાં જો સ્વાદ ન હોય, મીઠું જ ન ખાયું હોય, મસાલા બરાબર ન થયા હોય, તો એ સારામાં સારું ભોજન પણ આપણને ગમે ખરું? આનંદ આવે એ ખાવામાં કે આપણે છોડી દઈએ કે અરે આમાં તો કંઈ સ્વાદ જ નથી, ફિક્કું લાગે છે સાવ, આ શું કોણે બનાવ્યું છે? આ તરત જ આપણો જીવ અશાંતિ પામી જાય છે. અને સ્પર્શનેન્દ્રિયને અનુકૂળ કોમળ સ્પર્શ ગમે છે. પાંચેય ઇન્દ્રિયના વિષય સુખો જીવને ગમે જ છે. ભલે કદાચ કોઈક વાર અમારા જેવા સાધુ એમ કહી દેતા હોય કે સંસારમાં શું સુખ છે, પડ્યા રહ્યા છો નકામાં, કંઈ સંસારમાં સુખ નથી. એ વાત જ્ઞાની પુરુષોને માન્ય નથી. જ્ઞાની પુરુષો કહે છે કે ના, સંસારના ભૌતિક પદાર્થોમાં
પૌદ્ગલિક પ્રવૃત્તિઓમાં પણ સુખ તો છે જ, નહીં તો જીવ એ માટેની પ્રવૃત્તિ કરે જ નહીં. પણ છતાં જ્ઞાની પુરુષો કહે છે કે એ સુખની પાછળ દોડવા જેવું નથી, એ સુખની પાછળ પડવા જેવું નથી. કારણ કે એ સુખ હોવા છતાં પૌદ્ગલિક પદાર્થોમાં, ભૌતિક સુખની લાલસાઓમાં, પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં સુખ હોવા છતાં એ સુખની પાછળ દોડવા જેવું નથી. કારણ કે એ સુખની સાથે 3 કલંક લાગેલા છે, 3 દાગ એની ઉપર લાગેલા છે. સૌથી પહેલું, સુખ તો છે પણ એ સુખ ક્ષણિક, પરાધીન છે. કોઈ પણ ઇન્દ્રિયનું સુખ એ સ્વાધીન નથી. તમારે રસનેન્દ્રિયનું સુખ મેળવવું છે તો અનુકૂળ ભોજનના પદાર્થો હોવા જોઈએ, તો તમે આનંદનું સુખ મેળવી શકો. ઘ્રાણેન્દ્રિયનું સુખ મેળવવું છે તો પરફ્યુમ, અત્તર, સરસ સુગંધી ફૂલ, સુગંધી અગરબત્તી એ હોવી જોઈએ. એ ન હોય તો સુગંધનું સુખ તમે માણી શકો ખરા? નહીં. સરસ મજાનું કોઈ સુંદર રૂપ ન હોય, સુંદર દ્રશ્ય ન હોય તો ચક્ષુ ઇન્દ્રિયને આનંદ આવે ખરો? પાંચે ઇન્દ્રિયોના સુખોને આપણે જો વિચારીએ તો આપણને સમજણ પડશે કે કોઈકને કોઈક વસ્તુ ઉપર, કોઈકને કોઈક વ્યક્તિ ઉપર, કોઈકને કોઈક પદાર્થો ઉપર, કોઈકને કોઈક પરિસ્થિતિઓ ઉપર નિર્ભર છે. એ આપણા હાથની વાત નથી. જ્યાં સુધી અનુકૂળ પદાર્થ હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયને સુખ મળે, એનો આનંદ અનુભવી શકાય. પણ એ આપણની મનગમતી વસ્તુ કે વ્યક્તિ આપણાથી દૂર થઈ ગઈ એટલે એમાંથી મળતું સુખ પણ દૂર થઈ જાય છે. એ પરાધીન છે. અને બીજા નંબરની અંદર બીજું કલંક છે કે જે વસ્તુ પરાધીન હોય એ હંમેશા ક્ષણિક હોય. કારણ કે જ્યાં સુધી પર વસ્તુનું આલંબન હોય ત્યાં સુધી તમે એને માણી શકો. એ આલંબન તમારું જરાક હટ્યું ત્યાં તમારું સુખ હટતા વાર ન લાગે. અને પરાધીન છે માટે જ એ ક્ષણિક છે, લાંબો સમય સુધી ટકતું નથી. ગમે એવું સુખ માણતા હો પણ એ કેટલી વાર સુધી સુખનો અનુભવ? એકની એક વસ્તુનું સુખ કેટલી વાર માણી શકો તમે? જ્યાં સુધી હોય ત્યાં સુધી બી માણી શકો ખરા? એમ ગઈકાલે શું હતું જમવામાં? લાડુ હતા, મને ખબર નથી એટલે પૂછું છું. ઓકે, માની લો કે તમને લાડુ બહુ પ્રિય છે, ભાવે છે તમને, અને એમાંય આવા સરસ મજાના ચોખ્ખા ઘીના સાત્વિક લાડુ આવ્યા હોય, એ જોઈને જ આનંદ થાય કે નહીં? પહેલા તો થાળીમાં કે આજે મારી મનગમતી વસ્તુ છે. જોઈને આનંદ થયો, સુખ મળ્યું. અને તમને લાડુ જોઈને જ આનંદ થયો, સુખ મળ્યું. અને હવે તમે લાડવો ખાવાનો શરૂ કર્યો. પહેલો લાડવો જ્યારે તમે ખાધો ત્યારે તમારા સુખની માત્રા કેટલી હતી? ગણી. અને પછી બીજો લાડવો ખાઓ ત્યારે પણ એટલું જ સુખ લાગે કે ઓછું થાય? થોડું ઓછું થઈ જાય. તમે તો કીધું જ્યાં સુધી હોય ત્યાં સુધી સુખ જ મળે. અને એમ કરતા તમે 2 લાડવા ખાધા પણ પાછું તમને તીખું પણ ગમે છે. એટલે પછી મન થયું કે હવે ભજીયા ખાઈ લઉં, કચોરી ખાઈ લઉં, કેળાવડા ખાઈ લઉં, જે હશે તે. એટલે હવે લાડવા ઉપરથી તમારો પ્રેમ ક્યાં ગયો? કચોરી પર ગયો. પણ 2 લાડવા સુધી સુખ હતું, ત્રીજા લાડવા પછી એ સુખ ગયું. કારણ કે જ્ઞાની પુરુષોએ કીધું છે કે સંસારનું સુખ ક્ષણિક છે. અને એ સુખ પણ શેમાં હતું? શેમાં હતું? તમારું સુખ શેમાં હતું? લાડવામાં હતું. તો લાડવો ચોથો આવે છે તો કેમ સુખ નથી મળતું? પહેલા એ લાડવામાં હતું ના. આ જ ભ્રમણા. જ્ઞાની પુરુષો કહે છે સંસારી જીવ ભ્રમણામાં અટવાતો રહે છે. એણે પદાર્થોમાં સુખ જોયું છે. હકીકતમાં જો પદાર્થોમાં સુખ હોય તો એના સુખનો પદાર્થ જ્યારે જ્યારે મળતો જાય, જેમ જેમ મળતો જાય તેમ તેમ એની સુખની માત્રા વધવી જોઈએ. પણ સુખ લાડવામાં નહોતું. સુખ તો લાડવાની ઈચ્છા જે જાગેલી હતી, વાસના હતી લાડવા ખાવાની, લાલસા હતી. અને એ લાલસા પૂર્ણ થવાના સંયોગ આવ્યા એટલે પેલી લાલસા જ્યાં લાડવો મોઢામાં મૂક્યો એટલે એ લાડવાની લાલસા થોડીક ઓછી થઈ. અને લાલસા ઓછી થાય એટલે જીવને સુખનો અનુભવ થાય. સમજાયો ફરક?
સુખ લાડવામાં નહોતું, પણ લાડવો ખાવાની લાલસાનું દુઃખ જે ઊભું થયું હતું, એ લાડવો મળવાથી એ લાલસાનું દુઃખ થોડુંક હળસે લાવ્યું, અને એટલે તમને જીવને સુખનો અનુભવ. તો સુખ શેમાં છે? લાડવામાં કે લાલસાને શાંત કરવામાં? સમજી ગયા? જ્ઞાની પુરુષો છે, આમ ઈશારામાં સમજી જાય. જ્ઞાની પુરુષો કહે છે સંસારમાં સુખ નથી, સુખાભાસ છે. પેલી લાલસા ઓછી થઈ એને માણસે સુખ માની લીધું, એ સુખનો આભાસ છે એનો. ખરેખર એમાં પદાર્થમાં સુખ નથી. સુખ તો આત્માનો ગુણ છે, એ પદાર્થમાં હોય જ નહીં, એ આત્મામાંથી જ મળે. પણ આત્માની ઉપર લાલસાના જે પડળ લાગ્યા હતા, એ પડળ થોડીક વાર માટે, ક્ષણિક વાર માટે પણ ઓછા થયા, એટલે એટલી વાર માટે સુખ મળ્યું. પણ જ્યાં એ દુઃખ ઓછું થઈ ગયું, હવે લાડવા 2 ખાઈ લીધા, હવે લાલસાનું દુઃખ નથી રહ્યું, તો એનો એ સુખનો પદાર્થ લાડવો તમને મળે, છતાં એમાં હવે તમને ગલગલિયા થતા નથી. બહુ સૂક્ષ્મ તત્વજ્ઞાન છે. મનને સમજવાની જરૂર છે. આપણું મન એટલું સૂક્ષ્મ છે, અને મનની અંદર ચાલતી ગણમથલો એટલી વિચિત્ર છે કે એને સમજીએ નહીં આપણે, તો મન સમજ્યા વિના તો જીવનમાં કોઈ દિવસ સત્ય સમજાશે પણ નહીં. આપણું મન કેટલી બધી ગૂંચવાડાઓ લઈને જીવી રહ્યું છે, એનો કોઈ દિવસ આપણે વિચાર કર્યો છે કે આપણે શેમાં સુખ માનીએ છીએ? એ સુખ છે કે દુઃખનો અભાવ, એને મેં સુખ માની લીધું છે, કે સુખાભાસ, એને મેં સુખ માની લીધું છે? આપણે આપણા મનનું વિશ્લેષણ જ નથી કરતા. મનનું વિશ્લેષણ કરતા જેને આવડી જાય ને, એ માણસ જિંદગીનો પાર પામી જાય. જ્ઞાની પુરુષોએ કીધું, યશો વિજયજી મહારાજે અધ્યાત્મસાર નામના ગ્રંથની અંદર પૌદ્ગલિક સુખ કેવું છે અને આધ્યાત્મિક સુખ કેવું છે એનું વિશ્લેષણ કરીને બંનેના 3 વિશેષણો આપ્યા છે. એમાંથી એમણે સૌથી પહેલું વિશેષણ આપ્યું કે ઇન્દ્રિયજન્ય જે સુખ છે એમાં જીવને ક્ષણિક સુખની અનુભૂતિ તો થાય છે, પણ એ સુખની પાછળ એટલા માટે દોડવા જેવું નથી કે બીજાની ઉપર ડિપેન્ડન્ટ રહીને જ તમે ભોગવી શકો છો. 5 ઇન્દ્રિયોના કોઈને કોઈક અનુકૂળ પદાર્થો હોય તો જ તમે સુખ માણી શકો, નહીં તો ના માણી શકો. એ પરાધીન છે, માટે એની પાછળ પડવા જેવું. અને પરાધીન છે એની સાથે સાથે એક ક્ષણિક છે, હંમેશા સુખ આપનારું નથી. થોડોક ટાઈમ સુખ આપે, પછી પાછું એમાં જ સુખ ચાલ્યું જાય. કાં તો એ પરાધીન હોવાના કારણે થોડોક ટાઈમ એ પદાર્થ તમારી પાસે રહે ત્યાં સુધી તમારા મનને મજા આવે, પણ જ્યારે એ પદાર્થનો કે એ વ્યક્તિનો વિયોગ થાય ત્યારે તમારા સુખની અનુભૂતિ પણ ધોવાઈ જાય. એટલે પરાધીન છે, સાથે સાથે ક્ષણિક છે. અને ક્ષણિક જે વસ્તુ હોય અને પાછી ગમતી હોય તો માણસને સહેજે ચિંતા થાય કે આજે તો મળ્યું છે, કાલે મળશે કે નહીં મળે. આજે તો લાડવા સરસ હતા, મને ભાવે એવા હતા, એ કાલનું મેનુ શું છે? મને કઈ ભાવતી વસ્તુ છે? વિચાર આવે કે નહીં બીજા દિવસે? આપણે ઇન્દ્રિયોના સુખોને ક્યાં સમજ્યા છીએ? પરાધીન છે માટે ક્ષણિક છે, અને ક્ષણિક છે માટે કાલે મળશે કે નહીં મળે, પછી ટકશે કે નહીં ટકે, એની સતત ચિત્તમાં ચિંતા જન્માવનારું છે, ચિત્તને ચંચળ બનાવનારું છે. અને નહીં મળે તો કેવી રીતે મેળવીશ એ માટેના સાચા ખોટા વિચારો જગાડીને મનને મલિન બનાવનારું છે. આ 3 કલંક લાગેલા છે પૌદ્ગલિક સુખોની પાછળ. પરાધીનમ પહેલું, ક્ષય બીજું, કાંક્ષૌગ મલિનમ ત્રીજું. પરાધીન છે, ક્ષય એટલે ક્ષણિક છે, અને નવી નવી ઈચ્છાઓ જન્માવીને ચિત્તને મલિન કરનારું છે. વિષયકાંક્ષૌગ મલિનમ, વિષયોની ઈચ્છા જન્માવીને મનને મલિન કરનારું છે. માટે જ્ઞાની પુરુષોએ કીધું કે એ સુખ ભલે ભોગવો, પણ એમાં પાગલ થતા નહીં, સમજીને ભોગવજો કે આ કાયમ ટકવાનું નથી. ભરત મહારાજા ચક્રવર્તીપણાના સુખો મેળવી ચૂક્યા, પણ ઋષભકૂટ પર્વત ઉપર જ્યારે નામ લખવા ગયા ત્યારે એને યાદ આવી ગયું ભગવાન આદિનાથનું એ તત્વજ્ઞાન કે આ પણ કાયમ ટકવાનું, હું તો નથી ટકવાનો, મારું ચક્રવર્તીત્વ પણ કાયમ નથી ટકવાનું, પણ ચક્રવર્તી તરીકેનું મારું નામ પણ પથ્થર ઉપર કોતરેલું કાયમ ટકવાનું. કોક ચક્રવર્તી ભવિષ્યમાં આવશે અને એને ભૂંસી નાખશે. આવા ક્ષણિક એવા નામની માટે, ક્ષણિક એવા ચક્રવર્તીત્વના સુખોને માટે, ક્ષણિક એવા સંસારના અભિમાનને માટે મેં આટલા યુદ્ધો કર્યા. પ્રભુનો માર્ગ છોડીને હું આ માર્ગે વળ્યો. આ પશ્ચાતાપ, એની આંખમાંથી દડ 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 આંસુ ચાલ્યા જાય છે. ચક્રવર્તીપણાના આનંદ કરતા પણ
ભગવાન આદિનાથ મળવા છતાં એનું સેવકપણું સાચું ન પામી શક્યો એની વેદના એના હૃદયમાં વધારે હતી. એની સામે આધ્યાત્મિક સુખ કેવું છે એનું પણ યશો વિજયજી મહારાજે અધ્યાત્મ સારના ગ્રંથની અંદર વર્ણન કર્યું છે. 3 ઓપોઝિટ વિશેષણો આપી દઈને કે આ પરાધીન છે, ક્ષણિક છે અને ચંચળતા જન્માવનારું છે. તો આધ્યાત્મિક સુખ એની સૌથી પહેલી વિશેષતા છે કે અંદરમાં ઉતરી ગયા એટલે કોઈની જરૂર પડતી. આત્માનું સુખ મેળવવું છે તો એમાં કોઈ પદાર્થની, કોઈ વ્યક્તિની, કોઈ વસ્તુની જરૂર પડે. ભગવાન મહાવીર મહેલમાં જીવતા હતા, રાજ પરિવારમાં જીવતા હતા. યશોદા જેવી અત્યંત રૂપવાન અને પ્રેમાળ પત્ની હતી. સરસ દેવ કુમારી જેવી નાનકડી પ્રિયદર્શના નામની દીકરી હતી. વાલ સોયા મોટા ભાઈ નંદીવર્ધન સતત સ્નેહ વરસાવતા હતા. બધું જ હતું. માતા ત્રિશલા અને રાજા સિદ્ધાર્થ એ પણ કલેજાનો ટુકડો માનતા હતા વર્ધમાનને, પણ છતાં વર્ધમાનને એમાં શાંતિ હતી, પ્રતિજ્ઞા હતી જ્યાં સુધી જીવતા હશે એમને આઘાત ન લાગે એટલા માટે સંસારનો ત્યાગ નહીં કરું, દીક્ષા નહીં લઉં. પણ જેવા સિદ્ધાર્થ અને ત્રિશલા સ્વર્ગવાસી થયા એટલે તરત જ મહાવીરનો આત્મા જાગી ગયો કે નહીં? જો આમાં સુખ સમજાયું હોત તો મહાવીરે કંઈ છોડવાની જરૂર હતી? એમને કોઈ તકલીફ હતી? યશોદા રોજ ઝઘડા કરતી હતી, માથું ખાતી હતી કે આના કરતા ચાલો છૂટો હવે સાધુ થઈ જઈએ, મગજમારી નહીં. બધા સુખોની વચ્ચે પણ એમને આ સત્ય સમજાયું હતું કે જે સુખ પરાધીન છે એની પાછળ પડવા જેવું નથી, એના કરતાં આત્માનું સુખ. માટે બધું જ છોડીને દીક્ષાને પહેલે જ દિવસે મધ્યાહન કાળે દીક્ષા લીધા પછી એકલા વિહાર કરીને જ્યારે ચાલી નીકળ્યા છે અને રાત્રે કાયોત્સર્ગ ધ્યાનમાં જંગલમાં જ્યારે ઊભા રહે છે ત્યારે શું હતું એમની પાસે? મહેલ હતો, પરિવાર હતો, યશોદા હતી, પત્ની હતી, દીકરી હતી, ભાઈ હતો. કોણ હતું? કોઈ નહોતું. ઇવન રાજવીપણાના રાજકુમાર તરીકેના જે સુખના વસ્ત્રો, આભૂષણો, સુખમય સૈયાઓ એ બધું પણ હતું, એ પણ કંઈ નહોતું. એકલા હતા અને જંગલમાં અપ્પાણમ બોશિરામી કરીને ધ્યાનમાં જ્યારે લીન થઈ ગયા, અંદરમાં ઉતરી ગયા, ત્યારે એ અંદરના સુખ માટે એમને કોઈ પણ પદાર્થની આવશ્યકતા રહી અને છતાં એ સુખની અનુભૂતિ કરી કે નહીં? એમણે સુખની લીનતામાં કેવા તન્મય થઈ ગયા હશે કે દીક્ષા લેતા પહેલા ઇન્દ્રોએ એમના શરીર ઉપર સુગંધી ચંદન વગેરેના વિલેપનો કરેલા હતા. સુગંધથી મહેકતી એમની કાયા અને રાતના એ સુગંધથી ખેંચાઈને આવેલા ભમરાઓ, મચ્છરો, કીડ પતંગો એમના શરીર ઉપર મિજમાની ઉડાવી રહ્યા છે. શરીરની ઉપર ગમે તેવી વેદનાઓ થઈ રહી છે, પણ અંદરમાં ઉતરી ગયેલા મહાવીર એને દેહની કોઈ અસર પણ છે? અંદરનું સુખ એવું ખુલી ગયું છે કે એમાં બહારનું દુઃખ ખબર પણ પડતી નથી. કોઈ પણ પદાર્થ વિના અંદરમાં ઉતરીને એમણે જે સુખ મેળવ્યું એમાં એ સ્વાધીન હતું કે પરાધીન હતું? સ્વાધીન હતું. કોઈની જરૂર નહોતી એમને. અને સ્વાધીન હતું. પોતાને આધીન હોય તો જ્યારે માણવું હોય ત્યારે માણી શકાય કે નહીં? ધ્યાનમાં એકવાર આનંદ આવતો થઈ ગયો અને એ ધ્યાન ધરવું હોય તો ગમે ત્યારે તમે તરત જ રૂમ બંધ કરીને બેસી જાઓ તો તમને કોઈ રોકે છે? એના માટે કોઈની તમને જરૂર પડે છે કે સરસ મજાનું લાડવા હોય તો મને સુખ મળે, સરસ મજાનું અત્તર હોય તો મને સુખ મળે, સરસ મજાની અગરબત્તી હોય તો મને સુખ મળે? કાંઈ નહીં. ધ્યાનમાં અંદર ઉતરી ગયા, બહારથી મનને અંતર્મુખ કરી નાખ્યું, શાંત કરી દીધું, લીન થઈ ગયા એટલે સુખની અનુભૂતિ ચાલુ થઈ ગઈ. તો જ્યારે તમે ધારો ત્યારે તમે માણી શકો એમ છો. માટે સ્વાધીન છે એ શાશ્વત છે, ક્ષણિક નથી. અને તમે ધારો ત્યારે મળી શકે એમ છે તો કાલે મળશે કે નહીં એની ચિંતા થાય. એટલે ચિત્તને ચંચળતા જન્માવનારું નથી, ચિત્તને શાંત કરનારું છે. ભગવાન મહાવીર કહે છે સુખ તો બંનેમાં છે. ઇન્દ્રિયોના પદાર્થોમાં પણ સુખ છે અને આત્મામાં પણ સુખ છે. પણ ઇન્દ્રિયોના પદાર્થોમાંથી મળનારા સુખની પાછળ દોડવા જેવું એટલા માટે નથી કે પરાધીન છે, ક્ષણિક છે અને ચિત્તને ચંચળતા જન્માવનારું છે. આત્માનું સુખ સ્વાધીન છે, શાશ્વત છે અને ચિત્તને પ્રસન્નતા આપનારું છે. માટે એ સુખને મેળવવા માટે લાગી જાઓ. આ માનવ જીવન અંદરના સુખને પામવા માટેનું છે, બહારના સુખમાં ભટકવા માટેનું નથી. આ વાત આપણને જ્ઞાની પુરુષોએ સમજાવી અને ટકોરા મારીને પાછા આપણને જગાડે છે કે જાગો,
ક્યાંક ચક્કરમાં પાછા ભૂલા પડી ગયા છો સંસારના, જાગો. આ જ સુખ સાચું છે અને એ જ મેળવવા જેવું છે.